बने आपी देवन जे मागे ते तमने गमे ने गमी छे ने पछी सारी खोटी कशुं ने लई लेवानी, किंमत चूकवी देवानी। हशे मन केवुं हशे एनुं? 500 वर्ष पहला एक सकरटेटीना 1000 रुपया चूकवी दीधा हशे अने ज्यारे एने लई आवनार पेलो विरक्त शेठ जाते लेवा नहोता गया, हिसाब लखाव्यो 1000 रुपया एक सकरटेटी। 500 वर्ष पहला 1000 रुपया एक सकरटेटी लखावे तो आँख ऊँची थई जाए। शेठे ऊँचું જોયું નથી, લખી નાખ્યું, પૂછ્યું નથી। આ सकरटेटी ઉપાડીને બાબા લાલા રમતા હતા કે ઉભા રહો, અમને ના સરાવીશ, મને તો રમવા દે આની જોડે। આપણે ખરીદી શકીએ છીએ આવું? યા હોમ થઈ જવાની તૈયારી છે। 10 વાર ચકાસીએ પછી આને કહ્યું તેમ સારું છે, પાછું સસ્તું છે। હા હા, ભક્તિ માર્ગની રીત તો આવી છે સમર્પણની। તમને ગમ્યું ને, તમારા પ્રભુ માટે ગમ્યું ને, પછી કેવી રીતે લેવાય? ખટપટ નહીં કરવાની, પછી આપી દેવાની કે તે। હા, તમને લાગે કે છેતરામણું થાય એવું છે તો ચકાસજો। પણ એક વાત કહું, કૃષ્ણદાસે એવું ચકાસેલું? પેલા વિષ્ણુદાસ સિપાઈ 4 ગણા ભાવ કયા, શું કૃષ્ણદાસને ખબર નહોતી પડી? એણે કહ્યું ખરું 4 ગણા પૈસા લીધા ને પાછું માગે જ કેમ? પાછું નહીં મળે। સામાન્ય રીતે તો ગ્રાહકને ખબર પડે કે 4 ગણા પૈસા લીધા પાછું આપવા જવાય, પૈસા પાછા માગે। અહીં તો સિપાજી કે છે, વિષ્ણુદાસ કે છે મારું કાપડ પાછું આપો, તમારા પૈસા નથી જોઈતા, તમારા બાવાના પૈસા લઈ તો હું બાવો થઈ જાઉં, મારા બાવા નથી થવું, બૈરી છોકરા છે। વિષ્ણુદાસને કાપડ પાછું જોઈએ છે, પૈસા પાછા આપી દેવા તૈયાર છે। કૃષ્ણદાસે કહ્યું એકવાર ખરીદ્યું છે પાછું નહીં ફરે, બીજું હોય તો લઈ આવ, ખરીદી લઈશ, વધારે ભાવ જો તો વધારે લેજે। 4 ગણા ભાવ આપ્યા પછી વધારે આપવાની તૈયારી છે। જાણે છે કે 4 ગણા ભાવ લીધા છે પણ એ પાછું આપવા તૈયાર નથી થયા કાપડ। શું સૂચવે છે આ? ના ના, આનું નામ પ્રભુને થયેલું સમર્પણ। અંતઃકરણ જ્યારે આ સહન કરે એવું થઈ જાય ને આવી વાતોને, ત્યારે સમજો આત્મનિવેદન સ્વીકારાયું છે, સમર્પણ કરવાની તૈયારી છે। ભલે કરોડો રૂપિયા આપણી પાસે ના હોય, હા 2-5 હજાર હોય, તમે ઠાકોરજીની વસ્તુ કશી ગમી ગઈ 5000 ચૂકવી શકો છો કે બચાવો છો 2000 એમાંથી? કે પહેલો હિસાબ ગણવાનો, આટલા ખર્ચો, આટલો નફો, આટલું બાદ અને પછી આટલું જમા અને વધે એમાંથી 10% હે ભગવાન તારું। કે એ તો શુક્ર નીતિ હતી, 10% નહીં, એ તો 20% કાઢવાના કે છે। ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ વિભજનદાયમ ઇહા મૂત્ર ચ મોદતે। આ લોક અને પરલોકમાં તમને આનંદ મળશે। 20% ધર્મમાં ખર્ચી નાખો સૌથી પહેલા। %20 યશ વાહવા થવા માટે ખર્ચો, 20% તમારા વેપાર ઉદ્યોગ વધારવા માટે ખર્ચો, 20% તમારા મન મોજશોખ માટે ખર્ચો। પણ તમે મોજશોખ કરો ને આજુબાજુને તમારા સ્વજનો ભૂખે મરે એવું ના કરશો। 20% તમારા સ્વજનને આપી દો, શું બચ્યું તમારી પાસે? આ તો આસુર નીતિ છે। શુક્રાચાર્ય કહે છે એટલી પણ હિંમત ચાલે એવી નથી। વૈષ્ણવની નીતિ તો આ હોય। પેલા 9 લાખના હારવાળાને પૂછજો, માધવદાસ, સરસ મોતી વેચનાર આવ્યો, હાર જોઈતો હતો તો શું કર્યું? મોતીની કિંમત પૂછી, પૈસા નહોતા એટલે ભાઈને કહ્યું ભાઈ મને મારો ભાગ આપી દે, પૈસા આપી દે। ભાઈએ કહ્યું કે પછી આપીશ, અત્યારે આટલું બધું નથી, મારો ભાગ આપી દે। અને પોતાનો ભાગ વેચી નાખે તો એ મોતી નહોતા ખરીદા, એવા ખરીદવા હતા દક્ષિણમાં વેચીને કમાવા ગયા છે ને પ્રસંગો। પણ આ તો બધા પ્રસંગો તો આપણે તો વાંચવાના, ખપ લાગે। નિયમ રાખ્યો હોય તો નિયમ પૂરો કરીને એનાથી પુણ્ય થતું હોય તો પરલોકમાં આપણને ઉપયોગ લાગે, પણ આલોકમાં જીવનમાં ઉપયોગ લાગે એવું કશું કરવા તૈયાર ના થઈએ। હા, ઠાકોરજી માટે આભૂષણ ખરીદવા તો કયા પેલા કવિએ કહી રાખ્યું છે ને, કાચ કીડિયા
નથી આવડતું તમને કવિતા? ખોટા મોતી ભગવદ ભૂષણ ઘાલે, ઘરની સ્ત્રી જ્યારે માગે ઘરેણા, હસી મગન થઈને માલે. મોટાઈ માટે બધું કરવાની તૈયારી હોય, પણ પ્રભુ માટે ના ચાલે. હા, સારું, હું તમને જ પૂછું, ખોટું નહીં લગાડો ને? તમારી પાસે ઘરેણા છે કે નથી? સાચા કે ખોટા? સાચા. સોનાના છે, હીરાના છે, કે મોતીના છે, કે માણેકના, કે પન્ના, કે પોખરાજના? સામાન્યતયા સોનાના. ખરું, હીરા તો ઓછા હોય. ઠીક છે. કેટલા તોલા છે? બોલશો નહીં, હા, મનમાં રાખજો. હવે પૂછું આગળ, તમારા ઠાકોરજી છે ઘરમાં? એના આભૂષણ કરાવ્યા છે? પૂછું કેટલા તોલા? મને એક જણે સરસ કહ્યું હતું, હા, અમે તો ઠાકોરજીને બધું કરાવ્યા તૈયાર છે, જરાય ના નહીં, પણ એ તો રહ્યું નાનું છોકરું, રમવા જઈને ખોઈ આવે તો, એટલે ઓછું પહેરાવવું સારું. વાત જો હૃદયપૂર્વક કહી હોય ને તો ખરેખર રાજી થવા જેવી છે. એને સાક્ષાત્કાર તો નું ભાન તો થયું. નાનું છોકરું રમવા જાય ખોઈ આવે, ખોઈ આવું તેનો સ્વભાવ છે. પેલો કણબી પટેલ શ્રીનાથજી રાસ કરવા ગયા, ઘરેણાના ઢગલા નહોતો ઉપાડી લાવ્યો? ક્યાં તમારા છોકરાના ઘરેણા નીકળી પડે? ગુસાઈજીને આવીને કહેલું, પોટલી બધીને લાવ્યો હતો. તે તો એનો સ્વભાવ છે, હવે પાડી નાખે. પણ જો આ સમજપૂર્વક ને સ્નેહથી કોઈ સારું, પણ કહ્યું તું શા માટે? કશું ન પહેરાવવા માટે, બચાવ કરવા માટે. ઘણાનો નિયમ હોય કે ઘરે પ્રસંગ બધા ઠાકોરજી માટે કંઈક કરાવવું, તો ઘરના છોકરા વહુ માટે 10-15 તોલા થતું હોય તો ઠાકોરજી માટે એક વેણું કરાવજો. હા, નવો. કેટલા રૂપિયાનો? પાતુલો તો કેટલા વેણું બને? 2 બનશે. મારે 2 ઠાકોરજી છે, 2 ને થઈ રહેશે. 2 ઠાકોરજી પાપા તોલામ સમજી લેશે. અને ઘરનાઓ માટે કેટલું ખરીદવાનું? પછી શકુન સારું કહું છું હું તો, એટલું શકુન તો કર્યા, એટલો ભગવાન પહેલો યાદ તો કર્યો. પણ ભક્તિ માર્ગીય પ્રકાર આ નથી. ભક્તિ માર્ગીય પ્રકાર કેવો? જેમ ઘરના લોકોને સંતોષ થાય એટલું કરો છો ને, એમ ઠાકોરજીને સંતોષ થાય એટલું કરો. પણ આ તો બધી તમે વાતો સાંભળવાના કે કરવાના? કરવાના બધા? બોલવા જેવું નથી. હા કહીએ તો હોઠ કપાય, અને ના કહીએ તો નાક કપાય. એટલે મૌન સારા. મેં તો ભગવત ધર્મો બતાવ્યા બધા. હા, નથી આપણે લોકો આચરી શકતા ને, તો પછી એટલું યાદ રાખજો, જેને ઘરેણા પહેરાવે છે તમારી જોડે બોલે છે ને, હશે છે ને, જેને તમે ઘરેણા પહેરાવો છો લાખો રૂપિયાના, હજારો રૂપિયાના, હશે છે ને બોલે છે. અને જે નથી પહેરાવતા તે હસતોય નથી ને બોલતોય નથી. કારણ હસાવવો ને બોલાવવો જ નથી. હા, બોલાવવા જઈએ તો મોંઘું પડી જાય. જોઈતું માગવા મળે તો ક્યાંથી લાવીને આપીએ દર વખતે? એના કરતાં મહારાજ મૂગા બેઠા જો સારા છો, ન બોલો તે. અમારે જે કરવું હોય એ કર્યા કરીએ, અને તમારે જે કરવું હોય તમે કર્યા કરજો. ક્રમ આવો નથી ચલાવતા. વાસ્તવમાં ભાઈ કોઈ આદર્શ ભક્તિ માર્ગ જુદો છે, અને આપણો વ્યવહારનો ભક્તિ માર્ગ આપણે જુદો બનાવી દીધો છે. જુદો છે જ નહીં. હા, બનાવી દીધો આપણે લોકોએ, જીવતર અનુકૂળ ન રાખ્યું. આ તો નંદ બાવા છે, આનંદ મગ્ન છે, પણ આપત્તિનો વિચાર કર્યો એટલે પ્રપત્તિ કરી, બીજો ઉપાય ન દેખાયો. હરિમ જગામ શરણમ ઓત્પાતાગમ શંકિત. અને આપત્તિનો વિચાર આવ્યો એટલે આનંદ ઓછો થઈ ગયો એની મેળે. પેલા ગોવાળિયા નાસ્તા કૂદતા હતા, નંદ કે આનંદ ભયો. અને બાબા નંદનું શું થયું? એ તો ઉદ્વેગમાં હતા, એટલે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, આનંદ ઓસરી ગયો હતો બધો. ઉત્સવ ઓસરી ગયો હતો, જાણે બોલાતો નહોતો. હવે ચિત્ત ક્યાં ગયું? આપત્તિમાં. હવે ચિત્ત ન રહ્યું પ્રભુમાં, એટલે ઉત્સવ જાય. હા, ભગવાન સિવાય બીજે ક્યાંય ચિત્ત જાય એટલે આનંદ જાય. તમે કાલે નંદ મહોત્સવમાં નાચતા હતા, ક્યાં સુધી નાચ્યા? ભગવાનમાં ચિત્ત હતું ત્યાં સુધી. પછી ખબર પડી થાક લાગ્યો છે, એટલે ચિત્ત શેમાં આવ્યું? શરીરમાં. એની મેળે અટકી પડે. ચિત્ત ભગવાનમાં હતું ત્યાં સુધી નાચતા તમને વાંધો ના આવે. હા,
ખરું ને? ઉત્સાહથી ઉછળી શકાય. પણ બીજે ગયું એટલે, અને બીજે જવાની શરૂઆત ક્યાંથી થાય? આ પેલા બેન રહી ગયા, અને પેલા ભાઈ રહી ગયા. ત્યાંથી ધીમે 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 ચિત્ત ખસવા માંડે. ખસતું ખસતું ક્યાં આવે? આપણા શરીર સુધી. બાહ્યાનુસંધાન થાય એટલે બહિર્મુક્તા આવે. આંતર અનુસંધાન થાય ત્યાં સુધી આનંદ આવે. બાહ્યાનુસંધાન થાય એટલે બહિર્મુક્તાથી બળતરા થાય, બહારની અસરો થાય. ગોકુલની ભાગોળ આવે, ગાડા થોડેક ને બે શેનો સુગંધ આવે છે? તમને આવે છે? નથી આવતો? જુઓ જો, સુગંધ આવે છે કશું? નથી આવતો? જુઓ જો, આવ્યો તમને? એમ શેનો છે? અચ્છા, સુખડનો, ચંદન પડવાનો તમને આવે છે. બહુ સારું. તો ગાડામાં બેઠા હશો પેલા જોડે. ગોવાળિયા પૂછતા હતા એકબીજાને, સુગંધ આવે? સુગંધ આવે શેનો? ચંદનના ઝાડ બળવાનો, લાકડા બળવાનો. ક્યાંથી આવે છે? ગોકુળ તરફથી. ચિંતા થઈ, શું થયું હશે ગોકુલમાં? ચંદનનો સુવાસ ક્યાંથી? ઝડપથી ગાડા ચલાવ્યા અને ક્યાં સુધી આવી ગયા? ગોકુલ સુધી. ચિંતા થઈ, મોટી ચિતા જોઈ. અરે રે, આ શું થયું હશે? પાછા ગોવાળિયા ઊભા, તેમને પૂછ્યું. એમણે બન્યો હતો એ પ્રસંગ કયો. નંદ બાબાના ગયા પછી આ પ્રસંગ બન્યો. પ્રભુના પ્રાગટ્યનો 6ઠ્ઠો દિવસ. એ એકદા સુખદેવજી તો કથા એક દિવસ બની એવું કહ્યું. બધી કથાઓ પુરાણોની કે પુરાણી આક જ રીતે કહેવાય, એકદા એક દિવસ. કેમ પેલી સત્યનારાયણની કથામાં એકદા નૈમિષારણ્યે, પછી એકદા. અહીંયા પણ એકદા. તમારા અંગ્રેજીમાં પણ વન્સ અપોન એ ટાઈમ એકદા. બધી ભાષાઓમાં પ્રાચીન કથા એ કથા સાથે સંબંધ રાખે, એનાલિસ ઓફ હિસ્ટ્રી સાથે નહીં. એટલે ક્યારેય કહેવું બહુ જરૂરી નહીં. આ તો અંગ્રેજોનો ચેપ લાગ્યા પછી આપણે તવારીખો શોધવા માંડી. નહીં તો આપણે ત્યાં એનું મહત્વ નહોતું. આપણે ત્યાં તો શું કામ થયું છે એનું મહત્વ હતું, જ્ઞાનનું મહત્વ હતું, ભક્તિનું મહત્વ હતું, ત્યાગનું મહત્વ હતું, ભગવાનનું મહત્વ હતું. ઇતિહાસ ભૂગોળનું મહત્વ નહોતું. કોઈ આપણને કે ધ્રુવજીને કઈ તારીખે કઈ તિથિએ ભગવાન મળેલા? ખરેખર મને નથી આવડતું. આ નૃસિંહ ભગવાન કઈ તારીખ કઈ તિથિએ મળેલા? તો એટલું પ્રસિદ્ધ હોય તો કહી શકાય ભાઈ, નૃસિંહ જયંતિને દિવસે વૈશાખ શુક્લ 14. કઈ સાલ? બસ કામ પૂરું થઈ ગયું. કઈ સાલમાં પ્રગટ થયેલા? કયા યુગમાં પ્રગટ થયેલા? કાંઈ ખબર ના હોય. નિશ્ચિત કશું નથી કહી શકાય એવું. સંશોધનનો વિષય બની જાય. અંગ્રેજોના આવ્યા પછી આપણે બધું સમજતા કે વિચારતા થયા. આપણે તો માત્ર વ્યક્તિના કાર્ય સાથે સંબંધ રાખનારા હતા, સદગુણો સાથે સંબંધ રાખનારા હતા. પણ સમય સાથે આ અંગ્રેજોએ સંબંધ રાખ્યો, એમાં સદગુણો સાથે સંબંધ ઓછો થઈ ગયો. એટલે ક્યારે, ક્યાં, કેમ એ તપાસો શરૂ થઈ. એને કહેવાય બહિરંગ પરીક્ષણ. આપણે ત્યાં છે અંતરંગ પરીક્ષણ. અંદરની વસ્તુ તપાસો, બહારની વસ્તુ ગૌણ છે, આ આપણો દ્રષ્ટિકોણ. જ્યારે પશ્ચિમવાળાનો દ્રષ્ટિકોણ બહારની વસ્તુ તપાસો એ મુખ્ય છે અને અંદરની વસ્તુ ગૌણ છે. આ બની જાય. એકદા વ્યાસજી માટે બોલ્યા. મહાપ્રભુજી ઓળખી કાઢ્યું આ એકદા એટલે ક્યારે? લાલાના પ્રાગટ્યના 6ઠ્ઠે દિવસે આશ્લેષા નક્ષત્ર હતું. 20 ઘટિકા હતી. મૃત્યુ યોગ હતો. એ વખતે નંદ ગોકુલમાં એક સ્ત્રી આવ્યા. જેણે જેણે જોયા એને લાગ્યો, હો લક્ષ્મીજી પધારે છે. ગોવાળિયાને તો બહુ આનંદ થઈ ગયો. અમારા લાલાના દર્શન કરવા માટે મોટી મોટી દેવતાઓ આવતી હોય તો આ આવે મશીન નવાઈ, પણ આ તો સૌથી મોટી દેવતા એટલે સૌથી છેલ્લા આવે. ઓળખ્યા? પેલા વૈકુંઠવાળા. ક્યાંથી ખબર પડી? અમૌ સતંભોજ કરેણ રૂપિણીમ ગોપ્ય શ્રીયંદ્રસ્તુરિવાગતામ પતિમ
હાથમાં કમલ જોયું, ઠસ્સો જોયો, પ્રતિભા જોઈ, અટકાવી ન શક્યા. અને લાગ્યું લક્ષ્મી દેવી આવ્યા છે તો જ હાથમાં કમલ હોય, લક્ષ્મી હોય તો જ આટલો વૈભવ ને આટલી શોભા હોય. એવા જાજરમાન સ્ત્રી, બીજા તો ઠીક ડઘાઈ ગયા માં પણ આંખ જોઈને લાગ્યું સ્ત્રીને ઘરમાં પેસવા દેવાય નહીં. પણ એ તો પેઠીએ ખરી ને બેઠીએ ખરી. પ્રધર્ષિતે યતિષ્ઠતામ, યશોદા અને રોહિણી બે દબાઈ ગયા, ડઘાઈ ગયા, બોલી નહોતા શકતા. આવની બાઈએ ચારે તરફ જોયું, ખૂણામાં પર્યંકમાં લાલ પોડેલા, બીજું કોઈ ઘરમાં દેખાતું નહોતું. હાશ, બહુ સારું થયું, કામ થઈ ગયું. લાલાએ જોયું, આપણું કામ થઈ ગયું. એમણે આંખો બંધ કરી. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ, ચર અને અચર જેનો આત્મા છે, કે જેનું સ્વરૂપ છે એ આ ભગવાન. ચર અને અચરના જે આત્મા છે, જડ અને ચેતન જેના સ્વરૂપો છે, જડ અને ચેતનના અંદર આત્મા રૂપે જે વસેલા છે એ આ ભગવાન છે. એણે આંખો બંધ કરી. શું કરવા બંધ કરી? કવિઓની તો પુષ્કળ ઉત્પ્રેક્ષાઓ છે, હા, કલ્પનાઓ છે. શા માટે આંખો બંધ કરી? કોઈ કહે છે આ બાઈનું પુણ્ય યાદ કરતા હતા, કશું પુણ્ય કર્યું છે તેનું ફલ આપી દઉં. કોઈ કહે છે એના પર દ્રષ્ટિ પડે તો બુદ્ધિ બદલાય, એવું નહોતું કરવું માટે આંખો બંધ કરી દીધી. અનેક કારણોની કલ્પના છે. હા, ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. અને બાઈને થયું બહુ સારું થયું. કેવી બાઈ? કોશ પરિચ્છદાસીવત, મ્યાનમાં ઢંકાયેલી તલવાર. કેવું મ્યાન? મખમલનું, સોના હીરા જડેલા, મખમલ મળેલા. કેવું સુંદર ને સુંવાળું લાગે. પણ અંદરની તલવાર ગજવેલ અને ઝેર પાયેલી હોય તેવી. ગજવેલની વાત તલવાર અને ઝેર પાયેલું. કેટલી ભયંકર લાગે. બસ એવી આ બાઈ. ત્યારે ભાઈ કેવા હતા? બહારેલો અગ્નિ ભસ્મથી ઢંકાયેલો, ભભૂકી ઉઠીને બાળી નાખે તેવો. આવા દીધી બાઈને પાસે. ભાઈને તો બહુ સારું થયું, ભૂખ લાગી છે, વખત તો ભોજનનો થયો છે. માં તો ઘરમાં ગઈ ને માસીબા હાથમાં આવી ગઈ, જ્યાં એણે પાન કરાવવા માંડ્યું. અને ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપેડ્યત પ્રાણય સમરોષ સમન્વિતો પીબ. ભગવાને પાન કરવાની શરૂઆત કરી. બાલક પાન નથી કરતું, હા, લાલા પાન નથી કરતા. હા, કોણ પાન કરે છે? ભગવાન. હવે ભગવાન પાન કરે છે. ભગવાન પાન કરે ત્યારે શું થાય? ધર્મ સહિત ધર્મીનું આ પાન છે. ઐશ્વર્ય સહિત પાન, વીર સહિત પાન, યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય સહિત અને ધર્મી સહિત પાન છે. 7 પ્રકારે પાન કરે છે. પાન કરતા કરતા 7 ધર્મો દેખાઈ રહ્યા છે. કોઈ આ બાઈને ઘરમાં પેસવા દેતું નહોતું ને યશોદાના ઘરમાં આવી ગઈ. અને લાલજી પાન કરે છે. સૌથી પહેલું ઐશ્વર્ય. ભયંકર રાક્ષસી છે, જાણે છે ચરાચરાત્મા, અને થોડો પણ ભય નથી લાગતો. એનામાં ઐશ્વર્ય. આટલી છગાઉ મોટી રાક્ષસી બની જશે અને છતાં પોતે 6 દિવસના જ રહેશે. નાનકડા હસ્ત, નાનકડા હોઠ, 2 હોઠ અને 2 હસ્તનો જ માત્ર સંબંધ. એને મારી નાખી. એનું નામ વીર્ય. યશ. મારવા આવી છે એમ જાણવા છતાં એ દૂધ પીધું. મારી ખરી પણ પાર ઉતારી. યશ. મોક્ષ આપી દીધો, માતૃગતિ આપી દીધી. અન્નામ ઐશ્વર્ય. નહીં તો મારવા આવનારને છોડે કોણ? મુક્તિ આપે કોણ? કૃષ્ણે આપી. શ્રી ગુણ.
દૂધ પીતા પીતા મારી. હા, તમે વિચાર કરજો, આ એમાં શું શ્રી હતી દૂધ પીતા પીતા મારી? એમાં તો નાનકડો વિચાર કરજો. તમને કોઈ દિવસ કોઈની સાથે ગુસ્સાથી બોલવું પડે છે કે નથી બોલવું પડતું? રોજ નહીં, કોક દાડો બોલો છો ગુસ્સાથી માજી? નથી બોલતા કે બોલો છો? બોલો છો. કોક દાડો તમે ચા પીતા હો ને ચાની ચુસ્કી લગાડતા હો, મોઢે કપ કે રકાબી લગાડી હોય અને એકદમ ગુસ્સો આવ્યો અને તમે બોલવાનું શરૂઆત કરી, તો ચાનો પેલો હાથમાં એક નીચે મૂકી દો. શું કરો? ચા પીતા પીતા ગુસ્સા કરો અને ગુસ્સો કરતા કરતા મોઢું વસ્તુ રહે. ભગવાન પાન કરે છે, પાન છોડ્યું નથી, ગુસ્સો આવ્યો નથી, મંદ મંદ હસી રહ્યા છે અને હસતા હસતા મારી આનું નામ શોભા. દૂધ પીતા પીતા મારી આનું નામ શોભા. તમે ચા પીતા પીતા જરા ગુસ્સો કરજો, ઘૂંટડો મડમ નહીં મુકાય. જ્યાં સુધી ગુસ્સો હશે ત્યાં સુધી ચાનો ઘૂંટ નહીં ભરાય, અને ઘૂંટ ભરશો તો ગુસ્સો રહેશે નહીં, ઓસરી જશે. અને અહીં તો ભગવાને દૂધ પીતા પીતા મારી આ નામ યશ શ્રી શોભા. જ્ઞાન ખબર છે કે આ સુરબાઈ આવી છે, એનો એક સદધર્મ નથી, મારે જ એને ધર્મ આપવાનો છે, અને એટલા માટે જ્ઞાન છે, એનું માટે જ્ઞાન અને વૈરાગ્ય. મારવા આવે ને મોક્ષ કોણ આપે? એને છોડે કોણ? અને છતાં ભગવાને એના અપરાધ તરફ ન જોયું, એના દોષ તરફ ન જોયું. એ 16,000 છોકરા મારીને આવી હતી ભગવાનને શોધતા શોધતા, એના એ પાપ તરફ ન જોયું, એની ઉપેક્ષા કરી. આનું નામ વૈરાગ્ય. અને હવે ધર્મી, મારવા છતાં ધર્મી સ્વરૂપ હોવાથી મુક્તિનું દાન, માતૃગતિનું દાન કરી દીધું. કોઈ એને અટકાવી ન શકે. અને કોને દાન કર્યું? એક લોહી પીનારી, માંસ ખાનારી રાક્ષસીને મોક્ષ આપી દીધો. કોઈ ધર્મ એનામાં નહોતા છતાંય ધર્મીએ મોક્ષ આપ્યો. કોઈ પૂછી ન શકે, કોઈ અટકાવી ન શકે, કોઈ વાંધો ન લઈ શકે. અને કદાચ લે તો કહી દે મારી મરજી, અને મારી મરજી કે એટલે પછી જવાબ કોઈની બસ કશો જ ન હોય. ભગવાનની અપરાધ સામે ન જોયું. 16,000 બાળકને એના હૃદયમાં રહેલા એ પોતાના હૃદયમાં સમાવી લીધા. આ ભગવાનની કઈ લીલા થઈ? વૈરાગ્ય લીલા. ના ના, ધર્મી લીલા. ધર્મી સ્વરૂપે કરી શકે ને, અને એટલા માટે મોક્ષ આપી દીધો. જ્યાં દૂધ, અને દૂધ પીતા શું કરા મારી? આનું નામ પાછું વીર્ય લીલા. દૂધ પીતા પીતા એટલા માટે મારી હતી એને કે બાઈ આવી હતી, મારું દૂધ ભયંકર ઝેરી છે, ખાઈને પીને મરે. અને પાછું વક્ષસ્થલે ભયંકર કાલકૂટ ઝેર ચોપડીને આવજો, અડકે તો મરે, સાયનાઇડ જેવું. હા, અડે તોય મરે, ખાય તોય મરે, મીએ પીરીએ તોય મરે. ભગવાન એની ચેલેન્જ ઉપાડી લીધી હોય તેમ દૂધ એવું ભયંકર પીધું, ભયંકર વક્ષસ્થલને ગાઢં કરાભ્યામ ભગવાન પ્રપીડ્યતા, ગાઢ કરથી દબાવીને પીડા પણ કરાવી. શું કહેવાય આને? આનું નામ વીર્ય. આનું નામ ભગવાનનું સામર્થ્ય. અસર પોતાને કશી જ ન થઈ, પણ હા, મારીશ એ ઈચ્છાથી આવી હતી ને, એને એવું જ ફળ મળ્યું, મરી. અને મરવા છતાં ભગવાને એને તારી, પાર ઉતારી આ પુષ્ટિ. ભગવાન પાન કરે છે. પાન કરતાં કરતાં પોતાના અત્યાર સુધીમાં 16,000 છોકરા માર્યા હતા, એ બધા પોતાનામાં સમાવ્યા. કારણ નિમિત્ત પોતે થયા હતા ને. બાળકોને મારવા કંસેના અનુયાયીઓને નહોતા મોકલ્યા, ભગવાનને મારવા હતા. જન્મ્યા હોય તે બાળકને મારવા હતા. એટલા માટે પોતાને નિમિત્તે મરેલા ગણી જેટલા જેટલા ભગવાન નિમિત્તે મર્યા હતા એ બધાને પોતાનામાં પાછા ભગવાને સમાવી દીધા. ભગવાનના ચરણોમાં એમની સ્થિતિ થઈ ગઈ. શું કર્યું આ ભગવાને? નાનકડો વિચાર કર્યો.
આ બાઈનો સ્વભાવ છે મારવાનો, આવી છે મારવા, મને પણ મારે એમાં નવાઈશું એનો સ્વભાવ છે, અને હું આવ્યો છું તારવા. એ આવી છે મારવા, એનો સ્વભાવ ન છોડે તો હું મારો ન છોડું. અને ભગવાને માતૃગતિ આપી દીધી, મોક્ષ આપી દીધો. અને મર્યા પછી બાઈ વિનંતી કરતી હતી, સામુંચ મુંચાલમિતે પ્રભાષિણી સંપેડ્યમાના ખિલજીવ મરમણી. બાઈ કહે છે છોડ છોડ છોડ. ભગવાન કે અમે પકડીએ પછી છોડતા ક્યારેય નથી. આ નમ ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં ભગવાન કે ભક્ત એકવાર જેને પોતાના ગણે, જેનો સ્વીકાર કરે, એનો પરિત્યાગ હર હાલતમાં ન કરે. આ છે ભક્તિ માર્ગનું ગૌરવ. અને પૂતના ક્યારે બોલી છોડ છોડ એવું? જરા શ્લોકનો ક્રમ જુઓ, સમજાશે. અદ્ભુત કથા કરી છે. ક્યારે બોલી મળે છે? ગાઢંકરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણય સમમ રોષ સમન્વિતો પીબત. તો ભગવાને રોષ સહિત દોષ બાળ્યા, પીડા કરાવીને પાપ બાળ્યા. નિર્મલ બનાવી દીધી આ બાઈને, મુક્તિ યોગ્ય બનાવી દીધી. કોણ આવી કાળજી કરીને શુદ્ધિ કરી આપે? ભગવાન સેવાય, કૃષ્ણ સેવાય. અને જે પૂતના ચરિત સાંભળીને તો ઉદ્ધવજી અને સુખદેવજી જેવા જ્ઞાનીઓ પણ શરણે આવી ગયા. કંવા દયાલુમ શરણમ વ્રજેમ. કોણ છે આવો દયાળુ જેના શરણે જવાય? આ મોક્ષ દેનારા ભગવાન. અરે ભક્તને મોક્ષ આપે ઠીક, રાક્ષસીને મોક્ષ આપ્યો. માં જેવી એની આકૃતિ જોઈ, માં જેવી એની કૃતિ જોઈ, અને ભગવાન એની પ્રકૃતિ અને વિકૃતિ સામે ન જોયું. હા, ઈચ્છેલું ફળ આપી દીધું. માતૃગતિ અને કલ્પના નહોતી કરી કે મળે. હા, ઈચ્છેલું નહીં એવું ફળ આપી દીધું. ક્યાં રાક્ષસીએ વિચાર્યું હશે કે મને મોક્ષ મળે ને મને માતૃગતિ મળે? ભગવાને ઉદારતાપૂર્વક માતૃગતિ આપી દીધી છે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી. મર્યા પછી બોલે છે છોડ છોડ. બોલાય કે ના બોલાય? એટલે પહેલા શ્લોકમાં મરવાનું વર્ણન કર્યું, અને પછીના શ્લોકમાં કહે છે છોડ છોડ છોડ. બોલાય? મર્યા પછી બોલાય કે ના બોલાય? શું વાત કરો છો? ભૂત પ્રેત થઈને કોઈના શરીરમાં આવે તો બોલાય કે ના બોલાય? લોકો કે જે પ્રેતનો આવેશ થાય બોલવા માંડે. પણ આ તો હજી મરી, કોઈ પારકાના શરીરમાં નહોતી ગઈ, પોતે જ બોલતી હતી. બોલાય કે ના બોલાય મર્યા પછી? હવે હા, ના બોલાય ને? કે બોલાય? ના બોલાય. અચ્છા, તમે બોલી શકો છો? બધા નથી બોલી શકતા? અરે મર્યા પછી નહીં, અત્યારની વાત કરું છું. મર્યા ક્યાં છીએ નહીં. આ બેન કહે છે અમે મર્યા ક્યાં છે, બોલીએ મર્યા પછી. એવું નહીં, જીવતા તો બોલી શકો છો ને. અચ્છા, તમે શી રીતે બોલી શકો છો? બોલો, તમે કઈ રીતે બોલી શકો છો? કઈ રીતે બોલી શકો છો? આમાં પ્રભુને ઈચ્છવું શું પડે વળી? તમે રીતે બોલી શકો છો? તમે શી રીતે બોલી શકો છો? બધા ખબર નથી? બોલો છો ખરા ને કે ભૂત પ્રેત બોલે છે? એટલી તો ખાતરી છે ને કે આપણી જોડે ભૂત પ્રેત બેઠેલા નથી શરીરમાં. પોતે બોલીએ છીએ. શી રીતે બોલાય છે? ભલા માણસ આપણે બોલી શકીએ, પણ એક નાનકડો જીવ શરીરમાંથી નીકળી જાય પછી બોલો. સ્વર પેટી હશે ને શ્વાસ નળી હશે, બોલાય છે? તો જીવ હાજર છે ભગવાનના અંશ માટે બોલી શકાય. તો જો ભગવાનનો અંશ જીવ હાજર એને બોલાય, તો સાક્ષાત ભગવાન હાજર હોય તો ના બોલાય કે બોલાય? એટલે પેલી બાઈનો જીવ જતો રહ્યો પણ બોલવા માંડી. જીવ તો ભગવાનનો અંશ છે. જો અંશ હાજર હોવાથી બોલી શકાતું હોય તો અંશી હાજર હોવાથી માટે પૂતના બોલી. સામુંચા મર્યા પછી બોલી મને છોડો, મને છોડો. હા, ભગવાન કે અમે એકવાર પકડીએ પછી છોડતા નથી. એને ન છોડ્યું. પ્રાણ ગયા. અવાજ શરીર અવાજ કરતું નીચે પડ્યું. 6 ગાઉ લાંબુ થયું.
ઝાડ પાડ્યા એના જ શરીરમાં ઉપયોગી આવશે. હા, માટે પતન આત્મનેપદનું રૂપ વાપર્યું. પતમાન એવું ન કહ્યું શરીર માટે, પરસંપત્તિ. હા, પતમાનોપી તદ્દેહ. પતમાનો એ આત્મનેપદનો પ્રયોગ કર્યો વ્યાસજીએ. કારણ લાકડા જે જોઈશે બાળવા માટે પાડેલા ઝાડમાંથી મળશે. પાડેલું ઝાડ હતું શરીરે, શરીરના ઉપયોગી થયા લાકડા માટે પતમાનોપી તદ્દેહ સ્ત્રીય ગવ્યુત્યંતર દ્રુમાન. પડતો એનો દેહ 6 ઘઉંના ઝાડ પાડે છે. કોના ઉપયોગી? એના ચિતા બનાવવી પડશે ને 6 ઘઉં લાંબીની મોટીની. ભગવાને ઉદારતાથી અનુગ્રહ કર્યો. પેલા ગોવાળાએ લાકડા લીધા, પોતાની નાની બનાવી, ગામ બહાર લાવ્યા. સમજા ને, નાની બનાવી એટલે પરશુભી ચિત્વા. પછી ચિતા સળગાવી. ધનભાગ્ય છે ભગવાનના ભક્તોએ અગ્નિદાહ કર્યો, ધુમાડો નીકળ્યો. એમાંથી નીકળવા માંડ્યો પેલો ચંદનનો સૌરભ. એટલે થયું આ સુગંધ ક્યાંથી? તપાસ કરી, કોઈ લાકડું નથી આવી. કોઈ ગામડામાં તો ઓળખતા હતા બધા લાકડા, કોઈ ચંદનનું નહોતું. પણ ભગવાને જે દેહ સાથે સંપર્ક કર્યો, જેનું દૂધ પીધું, એનામાં ભગવત ધર્મ આવે. એટલા માટે એમાં સુગંધ આવતો હતો ચંદનનો. ભગવાનના શ્રી અંગમાં સહજ રહે છે ચંદનનો સૌરભ, સુગંધ. અને એ સુગંધની અસર થઈ. એટલે અવિદ્યા પૂતના તો મરી, પણ ગંધ માત્ર અવશેષિતા, ગંધ માત્ર રહી ગઈ. આ ભગવાન છે, અવિદ્યા જતી રહી, પણ મારો છે, દીકરો છે, મિત્ર છે વગેરે ભાવ જાગી ગયો. અવિદ્યા ગઈ, ગંધ રહી. અને આ વિદ્યા ભગવાને દૂર કરી ગોવાળોની. હા, ગોવાળોએ દૂર નથી કરી. ભગવાનને ખબર પડી કે અમને અવિદ્યા મારા આનંદના અનુભવમાં વચ્ચે નડે છે. ભગવાને નડતર દૂર કરી દીધું. ભક્તોને કોઈ સાધન ન કરવું પડ્યું, ફલ મળી ગયું. આ પ્રમાણ પ્રકરણની કથા છે. અને પૂતના લોક બાલકની રાક્ષસી રુધિરાસના, લોકોના બાળકોને મારનારી રાક્ષસી રુધિરાસના, લોહી પીનારી, અને છતાં જિઘાઉ સયા આપી હરે સ્તનમ દત્વા સદગતિમ. મારવાની ઈચ્છાથી પણ દૂધ પાયું, મા જેવી ગતિ મળી ગઈ. અરે પૂતનાને મા જેવી માત્ર આકૃતિ હતી, મા જેવી કૃતિ હતી, પણ પ્રકૃતિમાં તો વિકૃતિ હતી. ભગવાને એ સામે ન જોયું. હા, માતૃગતિ આપી, મા જેવી દેખાય છે, મા જેવું કામ કરે છે. તો જો પૂતના પણ એક મનુષ્ય વેશ પહેરીને આવી રાક્ષસીમાંથી અને મા જેવી ચેષ્ટા કરી તો માતૃગતિ મળી જાય, તો ઓછામાં ઓછું પૂતનાની જેમ આપણે 16,000 તો મારી નથી આવે ને. અને જો મનુષ્યનો વેશ મળ્યો હોય, એમાં ભક્તોના વેશને ચિહ્નો ધર્યા હોય, લાલની પાસમાં પહોંચી જાય, વાલથી અને હૈયે લગાવી દેવાય. ભક્ત યાદ આવે. જેમ પૂતનાને જોઈને મનુષ્ય શરીર અને સ્તનપાન જોઈને ભગવાનને યશોદાજી યાદ આવ્યા, માટે યશોદાની ગતિ આપી દીધી. પણ ધ્યાન રાખજો, હા, એક સ્પષ્ટતા કરું તો માને સરખી ગતિ, રાક્ષસી નહીં સરખી ગતિ. શો ફેર પછી મા થવામાં, રાક્ષસી થવામાં? એટલે માતૃ ગતિ આપી છે, પણ માતૃ સુખ નથી આપ્યું. ભગવાન દૂધ પીતા માને ક્યારેય ન પીડા કરાવે, રાક્ષસીને પીડા કરાવતા હતા. અને પીડા કરાવવા એના પાપ ભોગવી દેતા હતા. રોષ પણ એના દોષને બાળવા કરતા ફરીથી એનામાં દોષ આવે નહીં, નિર્દોષ બની જાય. ભગવાને જો પૂતનાને આવી માતૃગતિ આપી હોય, આ ક્રિયા અને આકૃતિ બેની સમાનતાથી, તો આપણી મનુષ્યની આકૃતિ તો પ્રભુએ આપેલી જ છે. ફક્ત ભક્તોની ક્રિયાની સામ્યતા કરીએ, ભગવાન સમાન ક્રિયાઓ થતી હશે ભક્તોની, તો ભગવાન કયું ફળ એ ભક્તોને ના આપે, કઈ કૃતાર્થતા ના આપે.
એટલે ફલાદેશ કર્યો. ય એતત્ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. શ્રદ્ધાપૂર્વક આ પૂતના મોક્ષ લીલા સાંભળી. ગોવિંદમાં ગતિની પ્રાપ્તિ થઈ જાય. એવી અસરકારક આ કથા છે. અને ધ્યાન રાખજો, પોતાના મોક્ષ લીલા છે, પોતાના વધ લીલા નહીં. પોતાને મારવાનું કામ તો બીજો કોઈ બલવાન રાક્ષસ કરી શક્યો હોત. ભગવાનની જરૂર ન પડે એમાં. જરૂર ક્યાં પડી? એને તારવામાં, માતૃગતિ દેવામાં. એ ભગવાન સિવાય કોઈ ના આપી શકે. ભગવાને કૃપા કરી એને માતૃગતિ આપી દીધી. તો જો પૂતના જેવીને 16,000ને મારીને આવનારને સમાનતા જોઈને માતૃગતિ આપી દે, તો આપણે એના ભક્તોની સમાનતાવાળી ક્રિયા કરીએ. મનુષ્યો તો ભગવાને બનાવ્યા, માત્ર ક્રિયાની સમાનતા રહીને. માત્ર કોઈક ભક્તને અનુસરતી સેવા થઈ જાય અને ભગવાનને પેલો ભક્ત યાદ આવે ને, તો ભક્તને જે ગતિ આપણને મળી જાય. અને એટલા માટે સેવામાં ગોવાળિયા જેવો વેશ રખાય છે. સેવા કોની કરો છો? વ્રજાધીપની ને. તો ગોવાળિયા જેવા વેશમાં જવાય, ગોપી જેવા વેશમાં જવાય. તો મનુષ્ય તો ભગવાને બનાવ્યા કર્મથી. પેલી તો રાક્ષસી હતી, મનુષ્ય માયાથી બનવું પડ્યું એને. તો આપણને તો પ્રભુએ પોતાના કર્મોથી, કૃપાથી મનુષ્ય બનાવ્યા. બાકી શું રહ્યું? ભક્તોનું અનુસરણ. પણ ભક્તોનો વેશ પહેરવો પડે. અને એટલા માટે પુરુષ જ્યારે અસ્પર્શમાં સેવામાં જાય કે સંપ્રદાયના ઉત્સવમાં જાય, શું પહેરીને જવું જોઈએ? સંપ્રદાયનો વેશ, ગોવાળિયાનો. કયો? ધોતી ને બંડી. પહેરણ ને જબ્બા નહીં, પાટલું નહીં. શું પહેરવું જોઈએ ભાઈ? ધોતી ને બંડી. કોણે? વૈષ્ણવ હોય તેણે. હા, વૈષ્ણવ હોય તેણે. કોઈ પણ કાર્યક્રમમાં જાય ધોતી બંડી પહેરીને જવું. ગરીમાંથી જવાય, ગરીબડા થઈને નહીં. ધોતી બંડી પહેરવામાં સંકોચ ને શરમ શા માટે? સેવામાં ધોતી બંડી પહેરીને જવાય. એક વાત કહું, ઘણા લોકો એક કપ લુગડું પહેરે, અબોટિયું, ધોતિયું, અને પછી ચાલે આગળ. ના, એક વસ્ત્ર પહેરીને સેવા ન થાય, સંધ્યા ન થાય, પૂજા ન થાય. એક વસ્ત્ર પહેરેલો માણસ નગ્ન તુલ્ય ગણાય. એટલે બે વસ્ત્રો જોઈએ, એક પહેરવાનું અને એક ઓઢવાનું, અથવા ઉપર બંડી તરીકે પહેરવાનું. બે વસ્ત્રો જોઈએ. એક વસ્ત્રથી કશું જ ન થાય. આ સત્કાર્ય કે ભગવત કાર્ય. અને બહેનોએ શું કરવાનું? સેવામાં જાઓ કે કથામાં જાઓ તો શું પહેરીને આવવાનું? તમારા જબલા નહીં, ઉપરથી નીચે સુધીના. ખરું? શું પહેરવાનું? ગોપીજન પહેરતા હતા તેવું પહેરીને સેવામાં જવાય, તેવું પહેરીને કથામાં જવાય. બે બહેનો શું પહેરવાનું? ગોપીજન આવું જબલા પહેરતા હતા. તો ગોપીજનના માર્ગમાં હોઈએ, ગોપીજનનું અનુકરણ કરીએ વેશથી, તો આવેશ થઈ જાય, તો ભગવાનનો આદેશ કંઈક મળી જાય, કૃપા થઈ જાય. પણ એટલા માટે અસ્પર્શમાં રિવાજ રાખેલો કે ભગવાનના સ્વજનોનો વેશ પહેરીને જાઓ તો આવેશ આપણામાં થાય અને ભગવાનમાં પણ ફલદાનની ઉત્સુકતા થઈ જાય. આપણને જોઈને ભક્તો યાદ આવી જાય. જેમ વનમાં ગોચારણમાં ગયા અને હરિણી જોયા અને હરિણી ગોપીજન જેવા નેત્રવાળા ગોપીજન યાદ આવી ગયા, તો ગોપીજન યાદ આવતા મનમાં પ્રેમ ઉભરાયો. અને કોના પ્રત્યે ભયો? હરિણીઓ પ્રત્યે. એમ આપણને જોઈને ભક્ત એમને યાદ આવે અને રાજી થઈ જાય, તો એ રાજી થવાનો લાભ કોને મળી જાય? આપણને. એટલે કેવા વેશ પહેરીને જવું જોઈએ? સેવામાં જાઓ તો ધોતી બંડી પહેરીને, કથામાં જાઓ તો પણ ધોતી બંડી પહેરીને પુરુષને. અને સ્ત્રીઓએ શું પહેરવાનું માજી? સ્ત્રી ગોપીજનનો વેશ એટલે શું? હા, ગુજરાતી સાડી ગોપીજન પહેરતા છે, મને ખબર નથી, જે હોય તે. પણ ઓછામાં ઓછું સાડી પહેરવાની. અને ઘૂમટો ગોપીજન તાણતા તેવો ના તાણો તો કંઈ નહીં, પડોડવાનું. પેલા ખ્રિસ્તીઓ એમના ડેવલમાં જાય ને ચર્ચમાં રવિવાર પ્રાર્થના કરવા, તો અલ્ટ્રા મોડર્ન બાઈઓ પણ માથા પર કટકો વીંટાળીને જાય. એ જોયું છે તમે? ખરું ને? સ્કાર્ફ કહેવાય ને.
એ માથા પર બાંધીને જાય ને, અને આપણે ભગવાને તમને સાડીઓ પહેરાવીને માથા પર ઓઢવાની સગવડ હોય ત્યારે ઝૂલતા રાખ્યા. અને લુગડા કેવા ઝૂલતા, કોઈ શિષ્ટાચાર વગરના. આ બાઈઓ સાડીઓ પહેરે છે ને તે કઈ છે, બંગાળી કે દક્ષિણી કે ગુજરાતી? નહીં ગુજરાતી, નહીં દક્ષિણી, નહીં બંગાળી. બહુ ટીકા ટિપ્પણ નથી કરતો, પણ વાસ્તવિકતા કહું છું. અડધો વાંસો ખુલ્લો દેખાય. સાચું કહેજો, એ કઈ રીત છે? કદાચ પહેર્યું હોય ને તો આમ પાછળથી આગળ લવાય, પૂરું શરીર ઢાંકીને ચલાય. એને બધે ફેશન કરી બધાએ કહી. એક બેન હમણાં જ ક્યાં 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 હતું, હું ક્યાંક મોટરમાં જતો હતો કે ક્યાંકથી આવતો હતો, રસ્તામાં કોઈ કારણસર અમારી મોટર ઊભી રહી, 2-4 મોટરો બીજી આવીને ઊભી રહી. એક બેન ઉતર્યા, ટોપલાવાળીઓ બેઠા હતા અને કશું ખરીદતા હતા. આ સાચે સાચ કહું છું, પેલા બેને આવું ઓઢેલું. હવે બધી બહેનો આવું અમારે જે ઓઢતી થઈ. હવે કેમ ઓઢવું એ ખબર નથી. હા, ઓઢતા થાય એમ ફેશન. પેલીએ ઓઢ્યું ત્યાં પેલીએ ઓઢ્યું. હવે આટલા બધા લુગડા બફાઈ જાય એટલા પહેર્યા હોય ને પાછું ઉપર ઓઢવાનું. પણ ઓઢે એટલે શી રીતે ઓઢવાનું? આમ ગળા સાથે ફાંસો ખાતા હોય એમ પાછું પડ્યું હોય, કાં તો આમ પડ્યું હોય, ઘણી આમ જ લટકાઈને ફરે. તો પેલા બહેને એટલું બધું લટકાવેલું, ટીકા નથી કરતો, મશ્કર નથી કરતો, પણ મને જોઈને દયા આવી. અથવા તો મને લાગ્યું કે આ સારા બહેન છે. રસ્તા પર કચરા જ કાઢે એમના પેલા ઓઢેલું. બીજી બેન એક મળેલી, એણે લાંબુ લાંબુ એવું પહેરેલું કે રસ્તા ઉપર એક પેલું શું મેક્સી ટેક્સી શું કહેવાય એને, એવું પહેરેલું કે રસ્તા પર લુગડા કચરો વાળે. મેં એને તો પૂછ્યું, તો ઓળખીતી હતી એટલે. હા, મુંબઈમાં તો છોકરી મળવા આવેલી, મને સીધી ઘૂસી ગઈ. હું બેઠો ત્યાં ચંપલ પહેરીને. મેં કહું બેટા બહાર કાઢીને આવ. એટલે પરાણે બહાર કાઢી આવી. પછી આમ લુગડા ઊંચા કરીને આવી હતી. મેં કહું બેટા બહાર બહુ વરસાદ આવે છે? તો કે ના ના એવું નથી. છોડી દીધું. એટલે લાંબુ ઘસડાવવા મળ્યું જમીન ઉપર એનું પેલું પહેરેલું. એટલે હું કહું બેટા આ મુંબઈમાં બધા મ્યુનિસિપાલિટીના કામદારો હડતાલ પર ગયા છે? પેલી કે એવું કેમ પૂછ્યું? મેં કહું એવું લાગ્યું મને. તો કે કેમ? મેં કહું તે પહેર્યું છે તો રસ્તો પર કચરો વાળા એવું પહેર્યું છે. તો પેલા બધા હડતાલ પર ગયા હોય તો કચરો કોણ વાળે? એમ પેલા બેનનું ઝૂલણું આવું નાખ્યું છે ખભા પર, તે ઝૂલે છેક જમીન પર કચરો વાળે. મામા તમે હતા? જો એ હતા. મેં કહ્યું આ બંને મ્યુનિસિપાલિટીમાં નોકરી આપવી જોઈએ કચરો વાળવાની. તો બચારા રસ્તો પર કચરો વાળતા વાળતા જાય. ખબર નથી આ બધી ફેશન ક્યાંથી નીકળી. આ કાપડ વધારાનું ખભા પર નાખવાનું, ઠીક અમે તો નાખીએ યાર, શાસ્ત્ર છે, પણ આ અમારા જેવું જ બાઈઓ નાખે ખભા પર. શું કરે? કથા કરવા જવું છે? ખબર નથી. શું ઠંડી લાગે તો ઓઢવા કપ લાગે? આજ નહીં તાકે છે. રસ્તામાં તાવો ચડી જાય તો ઓઢવા કપ લાગે. ખબર નથી. પણ આપણે જવા દો, દુનિયામાં જે વેશ પહેરતા હશો, જે હાસ્યાસ્પદ દશામાં મુકાતા હશો, પણ ઠાકોરજી પાસે જઈએ, કથામાં જઈએ તો શું પહેરીને જવું? વ્યવસ્થિત ભગવન માર્ગીય વેશ. પુરુષોએ શું પહેરીને આવું ડૉક્ટર સાહેબ? પુષ્ટિ માર્ગીય હોઈએ તો. એટલે બધા તિલક કરીને જ આવ્યા એક દાડો, પછી રોજ આવતા હોય તો ખબર નથી. હા, ધન્યવાદ છે કે રોજ કરવાનું રાખ્યું છે, કથા પૂરતું રાખ્યું છે. હા, રોજ કરજો. હા, બહુ સરસ. રોજ તમે તિલક કરો ત્યારે સંકોચ છે ને ધોતી બંડી પહેરવાનો. પહેલાં જો પહેરતા થઈ ગયા આપણા જીતુભાઈ, કેમ ધોતી બંડી ખેસ પણ લગાડીને આવે છે, લાગે યાર વૈષ્ણવ છે. અને ભાગવત પરિવારવાળા બધા એવું પહેરીને આવતા હતો. પરિવારમાં આવતા બંધ થઈ જઈએ, કેમ ધોતી બંદી પહેરવી પડે? તો બન્યું તું. હા, એક મોટા ધર્મગુરુ, બહુ પ્રચાર, એણે કોઈ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો અને કહ્યું બધા પુરુષોએ ધોતી પહેરીને આવવાનું. પુરુષો જ આવ્યા નહીં. તપાસ કરાવીને પૂછ્યું નિકટના માણસોને, કેમ આવું? તો કે મારા ધોતિયું પહેરવાનું કોઈ પહેરતા આવડે ને અડધે કંઈક નીકળી જાય તો શું થાય?
એટલે જોખમ કોણ ભરે? કોઈ આવવા તૈયાર નથી, એટલે છૂટ મૂકવી પડી. હશે હશે, પાટલું ના પહેરશો, લેગે પહેરશો, ચાલશે. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા. અને સાચું કહું, ગુલામી અંગ્રેજોની ગઈ બહારથી, દેશની દ્રષ્ટિએ માનસિક ગુલામી નથી ગઈ. હજી આપણે લોકો અંગ્રેજોના માનસિક ગુલામ હોય એવું જીવીએ છીએ. વાત વાતમાં અંગ્રેજી બોલવાનું ખરું, અને આપણું ભણાવવાનું પણ અંગ્રેજી મીડિયમમાં આકર્ષક વધારે થતું જાય. અંગ્રેજોની ગુલામી નથી. શા માટે પોતાની ભાષામાં ન ભણી શકાય? શા માટે ભાષા એવી સમૃદ્ધ ન કરી હોય? શા માટે એમાં પુસ્તકો એવા ન મળતા હોય? એટલે શેમાં ભણવાનું? પાછું અંગ્રેજીમાં. મા બાપ છોકરાઓને ભણવા ક્યાં મોકલે? ઇંગ્લિશ મીડિયમમાં. શેના મોહમાં? છોકરું ફટાફટ ઇંગ્લિશ બોલતું થાય માટે. પછી મા બાપને બોલતા ના આવડે અંગ્રેજીમાં, છોકરા બોલતા થાય. પરિણામે બેની વચમાં મેળ જ ના મળે. કહે ક્યાંક ને સમજે ક્યાંક, ઘર્ષણ વધી જાય. આ જોયું છે મેં બધું ઘરોમાં. છોકરું કે મા બાપ ના સમજે, મા બાપ કહે કારણ એને ગુજરાતી જ ના આવડે. યાદ કરજો, તમારા ઘણાના છોકરાઓ કોન્વેન્ટમાં ભણાવ્યા હશે, એમને ગુજરાતી લખતા વાંચતા આવડે છે? મુશ્કેલી કેવી પડે છે? પોતાના ઉત્તમ ધર્મગ્રંથોથી વંચિત રહી જાય છે. તો જેટલી કાળજીથી આપણે છોકરાઓને ઇંગ્લિશ ભણાવીએ છીએ, એટલી કાળજીથી સંસ્કૃત ભણાવીએ છીએ. જે આપણા સંસ્કૃતિના સંસ્કારના ગ્રંથો છે. અરે છોકરાની વાત ઠીક છે, આપણે ભણ્યા છીએ. ગઈકાલે ન ભણાય તો આજે ભણી શકીએ છીએ, મહેનત કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ. ઇંગ્લિશ મહેનત કરીને શીખીએ, ગુલામીની ભાષા. હા, ગૌરવની વાત છે યાર. મને મારા એક મિત્રે કહ્યું હતું, એ ફ્રાન્સ ગયેલો. પછી ભૂખ લાગે ને વેજીટેરિયન ખાવું હતું, બહારનું ખાઈ નહીં, બીજું ખાઈ નહીં. કોઈ હોટેલમાં ગયો, બીજું શું કરે બચારો? રસોઈ કરતા આવડે નહીં. એને પેલું હોટેલનું પેલું લિસ્ટ હોય ને, ખાવાનાનું લિસ્ટ, શું કહેવાય એને? હે, મેનુ. સારું, એની કામધેનુ લાગતી હશે એવું મેનુ માગ્યું. કામધેનુ જેમ ઈચ્છેલું આપે એમ પેલું મેનુ પણ મંગાવે, એમ ઈચ્છેલું આપે. કામધેનુ પાસે ઈચ્છા કરવી પડે, એમ મેનુ પાસે પણ પેલા વેઇટરની પાસે કહેવું પડે, ઈચ્છા કરવી પડે, માગવું પડે. એ કામધેનુ જેવું મેનુ આવ્યું. ફ્રાન્સની ભાષામાં હતું. પેલાને ઇંગ્લિશ આવડે, ફ્રેન્ચ ભાષા ના આવડે. એટલે મૂંઝાઈ ગયો. પેલી છોકરીઓ ફરતી હોય ને પીરસનારી, એને કહ્યું ઇંગ્લિશમાં એને આવડે, ઇંગ્લિશમાં કહ્યું. પેલી છોકરીને ઇંગ્લિશ આવડે નહીં. એટલે એના મેનેજરને બોલાવી લાવી. મેનેજરે એને કહ્યું, તમે પરદેશી છો ને મારા દેશમાં આવ્યા છો, મદદ કરવી જોઈએ, અમારા દેશનું ખરાબ ન દેખાય. એટલે આટલી વખતે તમને સમજાવું છું, ફરી મારા દેશમાં આવો તો ફ્રાન્સની ભાષા શીખીને આવજો, ફરી નહીં શીખવાડું. ગૌરવથી કહી દીધું હતું. અને આપણે લોકો અંગ્રેજીના ગુલામ થઈને કોઈ અંગ્રેજ જોઈએ એટલે અંગ્રેજીમાં બોલવા મળીએ. અહોભાવથી ઈશ્વરની જેમ એની અમે તાકી રહીએ. ક્યાં ગુલામી જાય છે દૂર. આપણે આપણા સંસ્કૃતમાં ન બોલી શકીએ? મને તો હજી કોઈ આપણી જોડે અંગ્રેજીમાં બોલે ને આપણે સંસ્કૃતમાં બોલવું એની જોડે. પછી એને સંસ્કૃત ના આવડે તો એને શરમ આવી જોઈએ. અંગ્રેજી ન આવડે એની શરમ ન હોવી જોઈએ. પારકી ભાષા છે. સંસ્કૃત ન આવડે એની શરમ હોવી જોઈએ. ગુજરાતી ન આવડે એની શરમ હોવી જોઈએ. ગુજરાતી થઈને ગુજરાતી ન આવડે. મેં ઘણા મહારાષ્ટ્રીયન મિત્રોને જોયું, ઘરમાં મરાઠીમાં જ બોલે છે, બહાર ગમે તે ભાષા હોય, ભલે ગુજરાતમાં ગુજરાતી બોલતો હોય, ઘરમાં છોકરાઓ સાથે પોતાની ભાષામાં બોલે છે. વિદેશોમાં જોયું, લોકો પોતાની ભાષામાં જ બોલે છે ઘરમાં, ઘણાય ઇંગ્લિશ ઘરમાં નહીં. છોકરાઓ ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય પણ ઘરમાં આવીને પોતાની ભાષામાં બોલે છે. આપણે ગુજરાતીઓ એવા છૂટછાટવાળા થઈ ગયા કે આપણા ઘરના છોકરાઓને ઇંગ્લિશ ભણાવીને ગુજરાતી ના આવડે, વાંચતાય ના આવડે, લખતાય ના આવડે, બોલતાય ના આવડે. બધું થાગડ થીગડ ચાલે. ગરીમાં ખોઈ નાખી આપણે લોકોએ. સાચું કહેજો, તમને ઇંગ્લિશ ન બોલતા આવડે એની શરમ આવી જોઈએ કે ગુજરાતી ન બોલતા આવડે તેની, કે લખતા ન આવડે તેની? તમને ઇંગ્લિશ ન લખતા વાંચતા આવડે એની શરમ આવી જોઈએ કે તમને સંસ્કૃત સંસ્કારની ભાષા, આપણા ભાગવતની, રામાયણની, ઉપનિષદની ભાષા
એ લખતા વાંચતા ના આવડે એની શરમ આવી જોઈએ. ખરેખર શરમ છે એની લોકોને ઇંગ્લિશ પણ નથી આવડતું, હા, સંસ્કૃત નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, હિન્દી નથી આવડતું, શરમ તો એની આવી જોઈએ. આપણે સંસ્કારોની ગરિમા ભૂલી ગયા છીએ, ગરીબડા થઈ ગયા છે. ભારતમાં એ ગૌરવ હતું સંસ્કારોનું, સંસ્કૃતનું. અનુકરણમાં આપણે વેશ પણ બદલી નાખ્યો, ભાષાએ ખોઈ નાખી, અને હું કહું પરંપરાએ ખોઈ નાખી. હા, ધીમે ધીમે કરતાં પૂછું તમને, હમણાં 2-4 વસ્તુ મારા ધ્યાનમાં આવી. એક બે વખત હું મુંબઈમાં હતો અને 31મી ડિસેમ્બર હતી, યાદ છે? હું મુંબઈમાં હતો, 31મી ડિસેમ્બર હતી, એની રાત થઈ. હું જે ભાઈના ઘરે, એના ઘર સામે ક્લબ. મને 12 વાગે કે શાસ્ત્રીજી ઉપર ચાલો ને. મેં કહ્યું શું કરે ભાઈ? તો અગાશીમાં જરા આંટા મારીશું. મને તો ઠીક છે, નવરા બેઠા હોઈએ તો ખાવાનું પચશે, આપણે આંટા મારીએ. આંટા મારીને ક્લબમાં સામે નાચ ને કૂદ ચાલે. મને કે જુઓ આ, મેં કહું આટલા માટે ઉપર લાયા હતા? તો કે આ તમને કથામાં કહેવા ચાલે ને આવું બધું? તો બધા સમજે મારે બધું કથામાં જ ખપ લાગે. અને સાચે સાચ લોકોએ 31 ડિસેમ્બર એટલે સમજી ગયા પેલો ક્રિસમસ, નાતાલનો છેલ્લો દાડો, નાચતા હતા ને કૂદતા હતા ને ખાતા હતા ને પીતા હતા. કોણ હતા બધા ખ્રિસ્તીઓ? કોણ હતા? 90% ગુજરાતીઓ. 90% ગુજરાતી. પૈસા પરવડે કોને વેડફવાના? અને પછી કોણ? પૈસાદાર મા બાપના નબીરાઓ, જેને પૈસો મહેનત પડી નથી ને ખર્ચ્યો છે, કમાયો છે ને વાપર્યો છે. એક દિવસના ટેબલ અને ડીશ 1000, 5000, 6000, જેમ મોંઘું એમ મોટાઈ વધારે. પાછા બુક કરાવવા પડે. કથામાં સીટ બુક ના કરાવવી પડે, હા, જઈને બેસી આગળ એવું નહીં, પણ આ નાચવામાં, ખાવામાં બુક કરાવવું પડે. હું કહું છું આટલી બધી સંખ્યામાં બધા ઉમળે અને નાચે, કોણ છે આપણે? ખ્રિસ્તીઓ છીએ કે હિન્દુઓ છીએ? શેનો ઉત્સવ મનાવી રહ્યા છે? બીજું પૂછું, પોતપોતાના છોકરાઓની જન્મ દિવસ તમે મનાવો છો તારીખથી કે તિથિથી? તારીખથી તો ખ્રિસ્તીઓ મનાવે, તિથિથી હિન્દુઓ મનાવે. આજે મોટે ભાગે શેનાથી બધા ઉજવે છે? તારીખથી. ખ્રિસ્તી સંસ્કૃતિ કે ભારતની? પાછા નવું નીકળ્યું, બહુ નવું નીકળ્યું. લગ્ન તિથિ ઉજવે છે. નવું કશું નથી, ભારતીય સંસ્કૃતિ ઉજવાય. પ્રભુનું પૂજન થાય દિવસ, એને બદલે પાર્ટી રાખવા માંડી. અને પાછા કે આજે અમારી એનિવર્સરી છે. એનિવર્સરી એટલે મને તો શું છે? એનિવર્સરી એટલે મરણની તિથિ, મૃત્યુ તિથિ. વર્ષ પૂરું થયું એનિવર્સરી કહેવાય. પાછો ચોખ્ખું નહીં કે મેરેજ એનિવર્સરી છે, પણ મર્યા, પરણ્યા ત્યારથી જ મર્યા. એટલે એનિવર્સરી જ ઉજવવાની. જ્યાં 2-4 જણે મને કહું મારી એનિવર્સરી છે, અમારી એનિવર્સરી છે, મને મનમાં તો થઈ જાય યાર, આ જીવતો જાગતો મારી જોડે વાત કરે છે અને એનિવર્સરી ઉજવી રહ્યો છે. જવા દો. કઈ સંસ્કૃતિ લઈ આવ્યા? હમણાં એથી વધારે આગળ છાપાઓમાં વાંચીને છોકરાઓ સ્કૂલ કોલેજમાં રજા પડી હતી, પોતાની ધાર્મિક તહેવારની રજા ઘટતી જાય. અને વેલેન્ટાઇન ડે, હા હા, વાહ વાહ, બાપને ખબર હોય વેલેન્ટાઇન શું અને શા માટે ઉજવાય. પણ પશ્ચિમનો ક્રમ ને આવ્યો એટલે કોલેજના છોકરા અને છોકરી બંને વેલેન્ટાઇન ડે. પછી જવા દો, એ મારો વિષય નથી, શું કરવાનું એ. કેમ ઉજવણી કરવાની? તો તમારા ધાર્મિક તહેવારો ઉજવો છો કઈ રીતે? આપણે બધા સંસ્કૃતિથી, સંસ્કારોથી કેટલા વિમુખ થઈ ગયા. હા હા, ભણેલા ગણેલા લોકો, હા, અભણ નહીં. પહેલાં ઓછા લોકો ભણેલા હતા અને આજે ભણતર વધી ગયું છે. રસ્તા પર કાંકરો મળે ને એમ ગ્રેજ્યુએટ મળે એવી સ્થિતિ છે આજ તો. અને ગ્રેજ્યુએટની કિંમત કેટલી? કાંકરા જેટલી. સાચું હસતો નથી. નોકરી ધંધાના બજારમાં જુઓ, આ સામાન્ય કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, એના ગ્રેજ્યુએટ, એની કેટલી કિંમત છે? કાંકરાથી વધારે. યુનિવર્સિટીએ કાંકરાની જેમ કાઢી નાખ્યા, રાખવા જેવા ના લાગ્યા એટલે પાસ કરી દીધા.
એ બધા થયેલા ગ્રેજ્યુએટોને કેટલા પોતાના વિષયમાં પ્રવેશ છે, કેટલું આવડે છે? જૂના જમાનાના મેટ્રિક્યુલેટ હોય ને પીએચડીને ભણાવી શકે. આજના જોઉં છું ને જાણું છું ને ઓળખું છું. હા, મેટ્રિક થયેલા વ્યક્તિઓ પીએચડી વાળાને ભણાવે છે, કોલેજોમાં છે, યુનિવર્સિટીમાં છે, મારા સંબંધમાં છે. સમજાયું? અને આજનો પીએચડી હાથ જોડો. મારી પાસે ઘણા આવે છે પીએચડી કરવા માટે. તો એક પ્રોફેસર સાહેબ મને ખાનગી કાગળ લખ્યો, સંસ્કૃત કોલેજના પ્રોફેસરે, પ્રિન્સિપાલે, કે મેં એક વિદ્યાર્થીને વિષય આપ્યો છે, ભણાવવાનું આપને છે, આપની પાસે હું પોતે જ મૂકવા આવીશ.